દેશી શાકભાજીને અનાજ કઠોળના બીજનો સંગ્રહ કરીને પ્રકૃતિનું જતન કરીને બીજ બેંકની રચના કેશોદ તાલુકાના ટીટોડી ગામના ખેડૂત પરિવારે કરી છે। કેશોદના ટીટોડી ગામના ખેડૂત દંપતીએ છેલ્લા 23 વર્ષથી આપણી લુપ્ત થતી દેશી શાકભાજી અનાજ કઠોળના ભારતભરમાં સૃષ્ટિ સંસ્થા અમદાવાદ દ્વારા યોજાતી શોધ યાત્રામાં જોડાઈને પ્રાકૃતિક ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે નિરોગી જીવન ચાલો પ્રકૃતિ તરફ પાછા વળીએ એ સૂત્રને સાથે રાખી ઝેર મુક્ત જીવનના સ્લોગનના સથવારે આ પરિવાર ભાડેથી ખેતીની જમીન રાખીને આશરે અલગ અલગ જાતના પૂરા ભારતભરમાં વિવિધ અનાજ કઠોળ અને શાકભાજીના દેશી બીજની 400 થી વધારે જાતના દેશી બીજ એકઠા કરી બીજ બેંકની સ્થાપના કરી ખેડૂતોને નહીં નફો કે નહીં નુકસાનના ધોરણે કુરિયર દ્વારા બીજ પહોંચતા કરે છે અને સાથે બીજાનું સંવર્ધન અને સંરક્ષણ કરે છે। મારું નામ નીતાબેન ભરતભાઈ નસીદ। હું પણ મારા હસબન્ડની જોડે ઘરકામ કરતા કરતા એક સીડ બેંક ચલાવું છું। તો સીડ બેંકની અંદર દેશી તમામ પ્રકારના અમારી આગળ અત્યારે 300-350 ઉપર જાતના અમે શાકભાજીના બિયારણ સાચવીને જાળવી રાખ્યા છે। તો આ દેશી તમામ પ્રકારના બિયારણો અમે બહાર ઓલ ગુજરાત, આઉટ સ્ટેટ અને આઉટ કન્ટ્રીમાં પણ અમારું બીજ અમે અત્યારે બધાને આપીએ છીએ અને કુરિયરથી બધાને આપીએ છીએ। તો આ દેશી સીડ બેંકની અંદર અમે ઘણા વર્ષોથી કામ કરી રહ્યા છીએ અને હું પણ મારા હસબન્ડની જોડે આ બધું કામ કરતા કેમ કે અમે 16 થી 18 કલાક અત્યારે આમાં ટાઈમ આપીને અમે આ બધું બિયારણો સાચવીને જાળવી રાખ્યું છે અને સતત આમાં પ્રયત્નશીલ છીએ। તો ખાસ કરીને ગુજરાતને પર્યાવરણને સાચવીને જાળવી રાખવા માટે આ અમે એક અભિયાન શરૂ કર્યો છે। તો દરેક ખેડૂતને અમારી એવી વિનંતી છે કે તમે હાઇબ્રિડ બિયારણ કરતા દેશી બિયારણ વાવો તો આપણા શરીરને સ્વાસ્થ્યને સરસ રીતે આપણે આગળ જઈ રહીએ અને આ બધા જે રોગ આવી રહ્યા છે તે એનાથી ઘણો બધો આપણે શરીર માટે ફાયદાકારક છે। આ બીજ તૈયાર કરવા માટે તમે સર અમારે ઘરની જમીન નથી પણ અમે ભાડે રાખીને આ કામ કરીએ છીએ। આ તમારો એક જે આખો પ્રયોગ છે બહુ સારો છે પણ એમનું વળતર તમને પાછું મળે છે? ના સર, જેવું વળતર આપને જોઈએ ને એટલું બધું વળતર નથી મળતું પણ છતાં પણ આ સાચવીને જાળવી રાખ્યું। જેમણે ભારત સરકારના વિવિધ વિભાગો દ્વારા માન સન્માન અને વિવિધ એવોર્ડ મેળવીને કેશોદ પંથકનું ગૌરવ જાળવ્યું છે। આવો એક વખત આ ખેડૂતને ખરા અર્થમાં મળવા જેવું તો છે। મારું નામ ભરતભાઈ નસીદ, ગામ ટીટોડી, તાલુકો કેશોદ, જિલ્લો જુનાગઢ। હું ઘણા વર્ષોથી દેશી બીજ બચાવવાનું કામ કરી રહ્યો છું અને જે આપણા જે દેશી કુળના બીજ હતા એ વર્ષો પહેલાં 40-50 વર્ષ પહેલાં જોવા મળતા હતા ગામડાની અંદર, જે આજે લુપ્ત થઈ ગયા છે। જે બીજ લુપ્ત થવાનું કારણ છે કે ગામડામાં ખેડૂતો પોતાનું ઘરનું બી તૈયાર નથી કરતા અથવા તો વાવતર પોતાનું બીજની જરૂરિયાત તો ખેડૂતને જરૂરિયાત તો છે પણ એ બીજ બધું એગ્રો સેન્ટરમાંથી તૈયાર બી લઈને વાવતર કરે છે। તો એ જે આપણો જૂનો સ્વાદ હતો, ઓરિજિનલ ટેસ્ટ હતો, શાકભાજી હોય, ધાન્ય પાકો હોય, કઠોળ હોય, કોઈ પણ વસ્તુ હોય, એ બધું સ્વાદ હતો 40-50 વર્ષ પહેલા એ સ્વાદ જતો રહ્યો છે। તો મને ભારતના વિવિધ રાજ્યોમાં મારે પ્રવાસમાં જવાનું થતું હોય છે તો એ જવાનું હોવાને કારણે ત્યાં સંસ્કૃતિ, પ્રકૃતિ, આપણું દેશી બીજ એ બધું જોવા મળે છે। ખાસ કરીને આપણે ગુજરાતમાં જોવા મળતું નથી। તો બહારના રાજ્યોમાં જોવા મળે તો આપણે ગુજરાતમાં નથી। તો મને એમ લાગ્યું ફરતા કે ભાઈ જો બહારના રાજ્યોમાં હોય તો આપણે ગુજરાતમાં કેમ નહીં? તો મેં મારા વાડીથી, મારા ગામથી મેં બધી શરૂઆત કરી છે। આજે મારી પાસે 350 ઉપર જાતોના શાકભાજીના બીજ છે, દેશી વનસ્પતિ કુળના બીજ છે, ઔષધિઓના બીજ છે, તેમજ જે જંગલોની અંદર કે ગામડેની અંદર જે લુપ્ત થઈ છે ઔષધિઓ આવે, વનસ્પતિ આવે, છોડ આવે, કોઈ પણ હોય કે ખેડૂતને પણ અત્યારે ગામડામાં ખબર નથી કે ભાઈ એમ કહે છે, આપણે પૂછીએ કે ભાઈ તમારા આ બીજ પહેલા હતા તો આ મેં પહેલા જોયું, હવે ક્યાંય જોવા મળતા તો નથી। તો મેં એને કહું છું કે ભાઈ બી મારી પાસે મળે છે, હું બહારના રાજ્યોમાં જાઉં છું અને મારે બીજી એક અમદાવાદ જે હું સંસ્થા ભેગો જોડાયેલો છું એની પણ એક વાત કરવાની છે કે આજથી 20-22 વર્ષથી હું અમદાવાદ સૃષ્ટિ સંસ્થા અમદાવાદમાં જોડાયેલો છું। તેને શોધયાત્રામાં મારે જવાનું થતું હોય છે, પગપાળા યાત્રા હોય છે। એ યાત્રાની અંદર પહેલાં 10 દિવસ હતા, અત્યારે 6 દિવસ થઈ ગયા। જે પછાત વિસ્તાર જે ગામડામાં હોય છે ત્યાં મારી યાત્રાની પસંદગી કરવામાં આવે છે અને જ્યાં દેશી બીજ જોવા મળે છે ત્યાંથી હું કલેક્શન કરી આવું છું અને આ દેશી બીજનો વધુ પ્રચાર કેમ થાય અને ખેડૂતો કેમ વાવેતર કરે એ મુજબ આ કાર્ય કરી રહ્યો છું। કરતા હોય તો અમારો કોન્ટેક્ટમાં મારો નંબર છે 97-142-25-8-14 વોટ્સએપ નંબર છે અને બીજો નંબર છે 94-264-43-341। બંને નંબર વોટ્સએપ જ છે।
આપ વોટ્સએપમાં મેસેજ માહિતી મોકલી શકો છો અથવા તો મને કોલ કરીને પણ રૂબરૂ માહિતી મને આપી શકો છો.